આ જો લાઈનમાં ઊભો છે એરપોર્ટના. અમે સવારના નીકળી ગયા છે. સામાન લઈએ છીએ. હવે જવાનું છે પેલા વાડામાં. આમ જવાનું છે ને. હાલો आपको चॉकलेट चाहिए फिर नॉर्मल कॉफी चाहिए? नॉर्मली कॉफी चाहिए. Having fun with everybody, that's what Muska is. That is having fun. That is the alcohol having. That is the alcohol having fun. Not me. હવે અમે પહોંચી ગયા છીએ એરપોર્ટે. અને એરપોર્ટે બધું આ રીતનું છે જયપુર એરપોર્ટે. મેકઅપની દુકાનો ને ખાવા પીવાની દુકાનો અમે લઈ લીધી છે. અહીંયાથી આવીને ડાયરેક્ટ કોફી બિલ આ રહ્યો. I have had a tremendous response for not doing it. ટાઈમ થઈ ગયો છે ફ્લાઇટનો. હવે જાય ડીલે થઈ ગઈ છે ફ્લાઇટ ને વાગી ગયા છે જો કેટલા 8. મમ્મી બેન વાતું કરે છે. ડીલે થઈ ગઈ છે 2 વાગ્યા. હવે કેદી પહોંચાડે જોઈએ. તો હવે આજે આ ફ્લાઇટ એટલી ડીલે થઈ ગઈ છે ને લેટ એટલી થઈ ગઈ છે ને 1.5 કલાક અમે બેઠા. 2 કલાક 2 કલાક સુધી અમે એરપોર્ટમાં બેઠા છીએ. મા દીકરો અમે સવારના અમે કેટલા વાગ્યાના પહોંચી ગયા હતા? અમે અહીંયા પહોંચી ગયા હતા 8:30 વાગ્યા. પહેલે એરપોર્ટ આવ્યા તો એરપોર્ટે જોયું તો કોઈ નહીં અમારા સિવાય. પછી અમે ત્યાંથી સીધા પાછા ગયા હોટલે. સુઈ ગયા. હોટલે ગયા. હોટલે અમે 2 કલાક 3 કલાક આરામ કર્યો. 12:30 વાગે પાછા અમે આવી ગયા. 12:30 વાગ્યાથી અમે બધી તૈયારી કરતા હતા ને ત્યારે માન 1 વાગ્યા સુધી અમે બધું કર્યું લગેજનું ને એનું બધું. તો અવા ટાળે હજી થી પછી 2:30 વાગ્યા. હજી અહીંયાથી જેસલમેર જશે ને જેસલમેરથી પછી અમદાવાદ જશે. એટલે તમે સમજો કેવડું લોંગ જે ડિસ્ટન્સ. એટલે મેં થાકી જવાના જી. તો રિયો તો રિયો ભેગા મજા આવશે તમને પણ. આ બસ છે અને બસ આવી ગઈ છે. 2 બસ ઊભી જવા. મમ્મી અંદરમાં ચેકિંગ ના રહી. મમ્મી ચેકિંગ કરાવતી હતી અને મમ્મી બરબડે છે કે એનો પાવડર કઢાવી લીધો. કા મમ્મી? હા બોલ લેવાનો કો દેવાનો પાવડર લઈ લીધો મારે. બેઠી બેઠી થાકી ગયા છે. તો હવે જોઈએ કે આ ઇન્ડિગોની ફ્લાઇટ કેવી છે કે અમને પહેલાં અમે બહુ થાકી ગયા હતા. ઠીક હતી એટલે એસટી જેવી હતી. જેમાં બોમ્બે ને જાય છે ને એવી ફ્લાઇટ નથી. એવી નથી. ઠીક હતી બસ. તો આ જેસલમેરવાળી જે જોઈએ સારી હોય તો સારું. આ બોર્ડિંગ પાસ છે. આ એકવાર તમારા નીકળી ગયા ને બોર્ડિંગ પાસ એટલે ફ્લાઇટ તમારા વગર કોઈ દી ઉપડે જ નહીં. હા સવારના અમે આવ્યા તો અમને કહે છે કે પહેલાં કહે છે કે લેટ છે 2 કલાક. 2 વાગે આવા. 2 વાગે ફ્લાઇટ છે તો 1 વાગે આવજો. 1 વાગે આવ્યો તો તમારી પહેલી ગઈ. મેં કીધું થઈ તો તમે ફરી પાછું દુઆ કરતા અંદર ગયા તો વાંધો ના આવ્યો થઈ ગયો. ના અમે 12:30 વાગ્યાના અમે હોટલેથી નીકળ્યા. અમે એકાદ વાગે અમે પહોંચ્યા હતા. તો પોલીસવાળો કહે 10 મિનિટ માટે તમે સુઈ જશો, ફ્લાઇટ તમારી થશે નહીં.
મેં કીધું હતું ડીલે છે ફ્લાઇટ એમ કરીને અમે અંદર ગઈ રહ્યા પણ હકીકતે ડીલે જ નહીં કરી ફ્લાઇટ. સારું તો બસ હવે ફ્લાઇટમાં જઈને તમને દેખાડું. મમ્મી આવી છે પાછળ પાછળ. અમે ઉતરી ગયા છીએ જેસલમેર. હવે જેસલમેરમાં જઈએ અંદર એરપોર્ટમાં ખાશું પીશું પછી પાછી અહીંયાથી ફ્લાઇટ છે 5 વાગ્યાની સીધી અમદાવાદ. તો હવે જોઈએ પાછળ આ રહી ફ્લાઇટ ઇન્ડિગો. અમે 2 વાગ્યાના બેઠા હતા, 4 વાગે ઉતર્યા, 2 કલાક થઈ.
એ અમદાવાદે 2 કલાક જ થશે કે 5 વાગે બેઠશું તો 7 સાડા 7 વાગે પહોંચશું. તો બસ એ લેટ ના હોવી જોઈએ ફ્લાઇટ ને, એ લેટ હશે તો પછી અમે રાતના મોડે આરામથી કાંઈ વાંધો નહીં. અમદાવાદમાં અમે 4 વ્હીલ પડી છે, આરીફ પણ આવે છે. ના એ યાદ છે, આવતા નથી, અમદાવાદમાં જ છે. એટલે પોતે આવે છે, અમદાવાદમાં જ છે એ. કાલના અમદાવાદમાં જ છે એ એના ફ્રેન્ડ ભેગા આવ્યા તો મને કહે કે હું રોકાઈ ગયો છું, તમે આવો કામ એમ. માટે રોકાઈ ગયા છે. હા, અને પાછું એને ગમતું પણ નથી અમારા વગર. એ કે તમે આવી જાઓ પછી કે ભેગા જ નીકળીએ. તો તો ઘડીએ પપ્પાને ઘડીએ હા જ કહે છે. ને સોફુને માં ફોન નથી લાગતો તો એ પણ કહે સોફુના ફોન નથી લાગતો, સોફુના ફોન નથી લાગતો. એ ચિંતા કરે એ છે. રીતના છે. તો આ એરપોર્ટ છે, એક્ઝિટ ગેટ છે પણ બરાબર આખું. એક આ લીધું, એક આ લીધું, એક સેન્ડવિચ લીધી, એક બર્ગર લીધું. મમ્મી કેટલાનો બિલ આવ્યો? 1110. એરપોર્ટમાં મોંઘું જ મળે. અને આ લિવિંગ આપણે લોન્ચ છે ખાલી બેઠવાનો. અને સામે જોવો તમને ફ્લાઇટનો ટાઈમ દેખાતો હશે. એ ફ્લાઇટ છે 17:20 અમદાવાદનો. બસ હમણાં આવી જ જોઈએ. 16:52 તો થઈ જ છે, તો હાલો અડધી કલાકની વાર છે. હાલો ખાવા. તો જો મમ્મી ખાઈ ગયા. હાલો ખાવા, બોલો બિસ્મિલ્લાહ. આ મોટો જેટ છે, મોટી ફ્લાઇટ છે. આ દિલ્હી જશે આ ફ્લાઇટ. અને અમારી ઇન્ડિગો આ રહી, બબુકલીન નાજુભાઈ વાસી ઈ જ બરાબર. ભેગો નાસ્તો કરી લીધો છે ભેગો. જરાક બીજી જે એ જરાક અલગ છે. એટલે ઓલી ફ્લાઇટ જે અમને મૂકીને ગઈ એ બીજી, અને આ આવી બીજી. બસ તો હવે ઇન્શાલ્લાહ સાંજના જો કેટલા વાગ્યા છે, હવે જાણે 5 વાગ્યા છે બરાબર. હવે નાસ્તો કર્યો હમણાં. મોબાઈલ લઈને બેઠી છે. સાંજ થઈ ગઈ છે. તો બસ હમણાં હવે અડધી કલાકમાં અમદાવાદ પહોંચી જશું. નીકળી ગયા છીએ. 4 વ્હીલ ઉપાડ લીધી છે ત્યાંથી અમદાવાદથી, ને રસ્તામાં જ છીએ. અને એરપોર્ટનો ને સીન એટલે પાછી અહીંયા ના દેખાય તો કે અહીંયા પછી અમદાવાદમાં હા ઘડી કેટલા એરપોર્ટ દેખાડવા. જયપુરનો દેખાયો, અમદાવાદનો તો પહેલા તમને મેં દેખાડી દીધો હતો. તો હવે નીકળી ગયા છીએ અમે રસ્તામાં જઈને. પપ્પા પાછળ બેઠા છે એરિયા. લાઈટ ચાલુ કરું એ બેઠા પપ્પા પાછળ છે કે સાલમની દરગાહ હતા અને એને કામ હતું ને તો એ આવ્યા હતા, તો અહીંયાથી એને લઈ લીધા ભેગા. ના તો ગાઈસ જો અમે છે ને મા દીકરાએ બે અમે એક વ્લોગ નાખશી હમણાં જ, આવશે તમારી પાસે. એ વ્લોગમાં એવું છે એકચ્યુઅલી અમે ફૂલ થાકી ગયા હતા, બે મા દીકરા ફૂલ થાકી ગયા હતા અને સૂતાય નહોતા. એક તો મારો એટલો ઉજાગરો હતો કે મને વ્લોગ બનાવવાની એટલી આળસ આવતી હતી. અને બહુ વહેલી સવારે અમે પહોંચી ગયા હતા જયપુર. અમે સવારના 5 વાગે તો અજમેરથી નીકળી ગયા હતા અને વહેલી સવારે પહોંચી ગયા હતા. તો મેં કાંઈ એટલું કવરે નથી કર્યું. નિંદરમાં અમે હતા અને અમારા તમે મૂઢો જોઈને તમે કહી દેશો કે આ લોકોએ ધરાર વ્લોગ બનાવે છે. તો એ વ્લોગ તમે જોજો. તો બસ એ જ મારે કહેવું હતું. તો એમાં સલામે નથી અને ખુદા હાફિસે નથી.
તો બસ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બસ તો એટલે જ હું આ બનાવું અલ્લાહ છું. હાફિઝ તો કહીશું તમને, પણ સલામ નથી. એટલે સલામ નથી કે છે ને રાતના 9મીના કુલ હતા, તો 9મીના કુલને એના હિસાબથી આખી રાત કઈ અહીંયા દરગાહમાં જ હતો અને હું પણ મારી ઇબાદતમાં હતી, એટલે એના હિસાબથી અમે સલામ નથી કર્યું. અને પછી અમને નીકળવું હતું વહેલું. શું કામ ને કે અમે આવ્યા હતા ને જયપુરથી અમે અજમેરમાં, તો અમને કેવો ડ્રાઈવર મળી ગયો હતો કે અમને 6 કલાકે પહોંચાડ્યા 2 કલાકના રસ્તામાં. શું કામ કે ટોલ નાકાના બચાવવાના હિસાબથી. તો અમે કીધું વળી પાછું જાય ને પછી હેરાન થાય, તો આને કીધું વહેલા નીકળી જાય. એટલે અમે વહેલા નીકળી ગયા હતા, પણ અમે માં નીકળી ગયા, અમે 8 વાગે અમે પહોંચી ગયા હતા કાકઈમાં. 8 વાગે અમે પહોંચી ગયા. અમારે હતી ફ્લાઇટ 1 વાગ્યાની, પછી 1 વાગ્યાથી ડિલે થઈ અમારી 2 વાગ્યાની ફ્લાઇટ. તો મેં કીધું 3 વાગે ઉપડી ફ્લાઇટ, 2 વાગે 2 વાગ્યાનું કીધું હતું. 2 વાગ્યાનું એ લોકોએ કીધું હતું. પેલે અમે ગયા ને શરૂઆતમાં અમે સવારના અમે પહોંચ્યા ને ત્યાં અમને કીધું એ લોકોએ કે તમારી ફ્લાઇટ 1 વાગ્યાની છે. પછી ટિકિટમાં ટાઈમ 1 વાગ્યાનો જ હતો. પછી 1 વાગ્યાની ફ્લાઇટ થઈ સીધી 2 વાગ્યાની. 2 વાગ્યાની પછી સીધું ફ્લાઇટ અમને કીધું એ લોકોએ કે હવે 3 વાગે ફ્લાઇટમાં તમે જઈ શકો છો, બેઠી શકો છો. ત્યાં સુધી અમે લિવિંગ એરિયામાં જ અમે બેઠા રહ્યા 2 કલાક અમે અહીંયા બેઠા. અમે ખાલી એમ સમજો ને કે 15-20 મિનિટ અમે 500 રૂપિયાની અમે એમ સમજો ને કે ઓલું ટેક્સી ભાડું દઈ અને અમે અહીંયા ખાલી બાથરૂમ કરવા જ ગયા હતા એરપોર્ટમાં. અને પછી પૂછી કરીને પાછા નીકળી ગયા. મેં કહ્યું મેં કીધું હવે બેસવાથી કઈ મતલબ નથી, 2 કલાક સુકૂનથી નીંદર કરી લેવાય, કેમ કે અમદાવાદથી તારે ઘર સુધીની ડ્રાઇવિંગ તારે કરવાની છે. એટલે અમે મા દીકરોને હોટલ બુક કરી, મા દીકરો 2-3 કલાક માટે સૂઈ ગયા. નાસ્તો કર્યો હોટલમાં જઈને, નાસ્તો કરીને સીધો ઢાબડો ઓઢીને સૂઈ ગયા. ઉઠ્યા 12:30 પોણા વાગે ઉઠીને એરપોર્ટની બાજુમાં જ હોટલ રાખી હતી. ઉઠીને પછી સીધા અમે અહીંયા આવ્યા, તો એની અમને એમ કીધું 2 વાગ્યાના બદલે 3 વાગે છે. પછી અમે બેઠા અહીંયા બેઠા તો એટલું બધું ખાસ કેપ્ચર નથી કર્યું, જેટલું કેપ્ચર કર્યું જેટલું તમને મેં દેખાડ્યું. જોજો બરાબર. અને અહીંથી તમને કહીએ છીએ અલ્લાહ. તો બસ આ વ્લોગ એટલો જ હતો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા ના ભૂલતા. અલ્લાહ હાફિઝ.